અંબાજી નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના। અંબાજી કોટેશ્વર રોડ પર સર્જાયો અકસ્માત। જીપ અને રીડ્સ કાર વચ્ચે ધડાકાભેર અથડાતા અકસ્માત। 7 લોકોને થઈ ઈજાઓ, 3 ઈજાગ્રસ્તોને પાલનપુર રિફર। 4 લોકોને અંબાજીની જનરલ હોસ્પિટલમાં અપાઈ રહી છે સારવાર। રીડ્સ કાર કોટેશ્વર જઈ રહી હતી ત્યારે સામેથી રોંગ સાઈડથી આવેલી જીપ સામે અથડાતા સર્જાયો અકસ્માત। કારમાં સવાર 5 યાત્રિકોને ગંભીર ઈજાઓ, જ્યારે જીપમાં સવારને ગંભીર ઈજાઓ। કુલ 7 લોકો ગંભીર રીતે ઘવાયા। 5 મુસાફરો અમદાવાદ મણિનગરના હોવાનું જાણવા મળ્યું, જ્યારે 2 ઈજાગ્રસ્તો અંબાજીના ચીખલા ગામના આદિવાસી યુવક હોવાનું જાણવા મળ્યું। અંબાજી અને હડાદની 2 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને અંબાજીની હોસ્પિટલમાં ખસેડાયા હતા। અંબાજી પોલીસ પણ સ્ટાફ સાથે પહોંચી ઘટના સ્થળે વધુ હાથ ધરી તપાસ। લોકોના ટોળા વળ્યા। બાઇક 1 ધવલ રાઠોડ। અકસ્માત સર્જાયેલ કાર ચાલક મણિનગર અમદાવાદ। તારો ભાઈ તો એટલે હું ક્યાં ઓળખું બધા અંબાજી વાળા પેલા ગાડી કોની એક્સિડન્ટ કેમ કરતા પણ આવી રીતે થઈ ગયું એ તો હું ખબર જ ઠોકી નાખી સાહેબ તું જ ચલાવતો હતો ને ના મૂકી દે અંદર મૂકી દો પેલી બાજુ જો आए थे चौपड़ो वहाँ चौपड़ो क्या ना भाई ये किसके दे देंगे नाम અમે અમદાવાદ મણિનગરના વતની છીએ। અમે અંબાજીથી દર્શન કરીને 40, 50, 60ની સ્પીડ હશે મેક્સ ટુ મેક્સ અમે જતા હતા અમારા રાઈટ રોડે। સામે જીપવાળા રોંગ સાઈડમાં આવ્યા અને એ બી ટર્નિંગમાં જેવા તે આવ્યા છે અમારી ગાડીને ઠોકી છે અને અમે અત્યારે હોસ્પિટલમાં છીએ। અમે 5 જણ છીએ ગાડીમાં, બધાને વાગ્યું છે। મારી બેન ને ફાધર સિરિયસ છે, હું ડ્રાઈવ કરતો હતો। હા, હવે પાલનપુર શિફ્ટ કરવાનું કહે છે, મારી સિસ્ટર સિરિયસ છે એટલા માટે અમે हाँ धवल दिलीप सिंह राठौड़ अहमदाबाद मणिनगर।